વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ અને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટને લઈને વિપક્ષ નેતા એમ.આઈ. પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં વિપક્ષ દ્વારા અનેક સૂચનો કરાયા છે, પણ તે સૂચનોનું અમલીકરણ કરવામાં નથી આવ્યું તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। તેઓનું કહેવું છે કે 5 સૂચનો અગાઉ કરવામાં આવ્યા હતા, જે બજેટમાં ધ્યાને લેવામાં આવ્યા નથી, જ્યારે આ વખતે 16 જેટલા સૂચનો કરાયા હતા, જે બજેટમાં સમાવવા જોઈએ તેમ વિપક્ષ નેતા એમ.આઈ. પટેલે જણાવ્યું હતું। તમામ સૂચનો જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષને સુપ્રત કરાયા છે, ત્યારે બજેટમાં આ સૂચનો અમલમાં નહીં મૂકવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા છે 2 વાગે અને બજેટની ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે। એ મિટિંગનું આયોજન જે છે એમાં અમારા કેટલાક બજેટમાં સૂચનો છે વિરોધ પક્ષના સભ્યોના। એ જે સૂચનોમાં ખાસ એવું છે કે જિલ્લા પંચાયતમાં અમે અવારનવાર પ્રશ્નો પૂછ્યા છે કે જિલ્લાની આંગણવાડીઓ કેટલી જર્જરિત છે, સ્કૂલો કેટલી જર્જરિત છે, ગ્રામ પંચાયતો કેટલી જર્જરિત છે, એમાં અમને અસંખ્ય બિલ્ડિંગો જર્જરિત જોવા મળી છે। એવા સમયે જિલ્લા પંચાયત દ્વારા એવા જે બિલ્ડિંગો છે એની મરામત માટે, નવીન માટે કોઈ નાણાં આપવામાં આવ્યા નથી। વડોદરા જિલ્લાના જે ખેડૂત સમાજ છે, જે ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, એવા ખેડૂતો માટે પણ એક પણ રૂપિયો આ બજેટમાં ફળવાયો નથી। જિલ્લામાં નાના વેપારીઓ છે, એ નાના વેપારીઓ માટે પણ કોઈ ગ્રાન્ટ ફાળવી નથી। અને આમ જે જિલ્લામાં અલગ અલગ હેતુ રીતે નાણાં જે ફળવાય છે એ કેવી રીતે નાણાં ફળવા જોઈએ। ખાસ તો મહત્ત્વની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ માટે એક પણ રૂપિયો ફળવાયો નથી। સરદાર વલ્લભભાઈ પટેલ બિલ્ડિંગ તરીકે આ જિલ્લા પંચાયત ઓળખાય છે અને ગુજરાતના પનોતા પુત્ર છે, ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી છે, અને એમની જન્મજયંતિ ઉજવવા માટે જ્યારે જિલ્લા પંચાયત દ્વારા એક પણ રૂપિયો ફળવાતો ન હોય તે વખતે એક ખૂબ દુઃખદ ઘટના કહેવાય આપણા માટે। ખાસ કરીને વડોદરા જિલ્લાના જે કાંસો છે એ કાંસોની દર વર્ષે સફાઈ થવી જોઈએ, પણ છેલ્લા 4 વર્ષથી સફાઈ થતી નથી। એના કારણોસર વરસાદી જે પાણી છે, પાણી ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે અને ગામોમાં આવવાના કારણે ગામમાં પાણી આવી જાય છે અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી, આંગણવાડીના બાળકો સ્કૂલે જઈ શકતા નથી। એટલા માટે અમારી ખાસ રજૂઆત છે કે કાંસોની સફાઈ થવી જોઈએ। મહિલા અને બાળકો માટે પણ એક પણ રૂપિયો ફળવાયો નથી। તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશો જિલ્લા પંચાયતના દરેક સભ્ય સાથે ચર્ચા વિચારણા કર્યા વિના, શાખા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના આ બજેટ તૈયાર કર્યું છે। તો અમારા જે સૂચનો છે એ સૂચનો અમે લેખિતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીએ છીએ, જેથી કરીને અમારા જે સૂચનો છે એ સૂચનો પર ચર્ચા વિચારણા કરવામાં આવે અને આગામી જ્યારે 24 તારીખે સામાન્ય સભા મળવાની છે એમાં બજેટમાં અમારા સૂચનો જો આવવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે અને 646 જે ગામ છે એ ગામ સુધી દરેક સારી રીતે વિકાસ થઈ શકશે। ગઈ વખતે અમે જે સૂચનો લગભગ 5 સૂચનોમાં આપેલા, એક પણ સૂચનનું મતલબ કે એ બજેટમાં ફાળવણી કરવામાં આવેલ ન હતી। આ વખતે અમે મુદ્દાસર લગભગ 16 સૂચનો અમે કર્યા છે। એ જે 16 સૂચનો જો સમાવવામાં આવે તો વડોદરા જિલ્લાના તમામ નાગરિકો જે છે, ખેડૂત છે, વેપારી છે, નાના બાળકો છે, મહિલાઓ છે, ત્યાં સુધી જિલ્લા પંચાયતનો વિકાસ દેખાશે। પરંતુ માત્ર આ બુક પર તમે કહી શકો કે 32 કરોડ, 40 કરોડ, 50 કરોડનું અમે બજેટ મંજૂર કર્યું છે, પણ એ બજેટમાં કેટલા વ્યક્તિઓને શું લાભ થવાનો છે એની સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ। સૂચનો નહીં સાંભળવા હોય તો શું શકતા? જિલ્લા પંચાયતમાં જ્યારે સામાન્ય સભા 2 વાગે મળશે, અમે જે સૂચનો કરીશું એ સૂચનો અમારા જો સાંભળવામાં નહીં આવે, પ્રોસિડિંગમાં એ સૂચનોનો ઉલ્લેખ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું અને જિલ્લાના નાગરિકોને આ બાબતે અમે માહિતગાર કરી અને આંદોલન કરવું પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે કે જિલ્લાના જે નાગરિકો છે, જિલ્લાના નાગરિકોના જે ટેક્સના પૈસા છે, મહેસૂલના પૈસા છે, અને એ મહેસૂલના પૈસાના કારણે આ બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે અને જ્યારે બજેટ તૈયાર કરવામાં આવતું હોય ત્યારે એ બજેટ દરેક નાગરિકને એનો લાભ થવો જોઈએ। અને જો લાભ ન થતો હોય તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશોને આ સત્તા ભોગવવાનો કોઈ અર્થ નથી।